જીવનનો હળાહળ વિષથી ભરેલું છે. હું તને એમ પૂછું છું કે ઊભી ઊભી શું જોયા કરે છે? હું એ જ વિચાર કરું છું. હું એ જ વિચાર કરું છું કે જે ગૌરવ અને જે અભિમાન આ 12 વર્ષની બાળકીમાં દેખાય છે તે ગૌરવ ને અભિમાન આ 42 વર્ષના બાપમાં કેમ દેખાતું નથી? અરે મોજડીના મૂલ્યમાં તું પત્નીને વેચી રહ્યા. અરે કોઈ આસ કોને પૂછજો કે હાલ તેના સાથ થયા. વેચ્યા જુદી, પત્ની જુદી. આ સંસારના વ્યવહારમાં પતિ રહેશે માનમાં તો અમો રહેશું માનમાં. મારી માતાને આમાં જવાનું છે. ચાલ મારી માતાને ચાલ માર્ગમાં ઉભેલી રમણી એ માર્ગ આપવાને બદલે પીઠ ફેરવીને ઊભી રહી. તેમણે આ બાજુ બોલાવો. બેનબા, મારા મહારાજા આપના મુખના દર્શન કરવા ચાહે છે. એક પત્ની વ્રત પાલક હર્ષ તમોને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો? કારણ કે મારી કનોજની પ્રજા જેવા સભ્યતા વાળા તમારા પોશાકો દેખાતા નથી. મહારાજ, હું બંગાળથી આવું છું. નામ? કામાક્ષી. બંગાળથી અહીં સુધી આવવાનું કારણ? મહારાજ, આપના દર્શનાર્થે જ. મનુષ્ય સ્વભાવને ઘોળી અને પી જનારો હર્ષ એ છાતી ઠપકારીને કહે છે કે તમો બંગાળથી કનોજ સુધી મારા દર્શન માટે આવો. એ વાત મને સમજવામાં નથી આવતી. અરે મહારાજ, હું ભગવાન બુદ્ધના સુગન ખાઈને કહું છું કે હું આપના દર્શનાર્થે જ આવી છું. અને આ હારનો સ્વીકાર કરો. એ હારનો સ્વીકાર હું જરૂર કરીશ, પરંતુ અત્યારે હું ભગવાન બૌદ્ધના દર્શન માટે જઈ રહ્યો છું. દર્શન કરીને પાછો ફરીશ એટલે હારનો સ્વીકાર જરૂર કરીશ. સબૂર, આ હારનો સ્વીકાર કર્યા સિવાય એક ડગલો આગળ વધો તો તમને ભગવાન બુદ્ધના સુગન છે. હજારો વખત બતાવેલી દયા એ ક્યારેક ઝેર કરતા વધુ ભયંકર પરિણામ આપે છે. લાવો, એ હારને સ્વીકારવા મસ્તક અહીં તૈયાર છે. ગરદન ઉપર નીતિ ભસ્ત્રની બેડીએ જડાઈ ચૂકી છે. કામાક્ષી, હવે તો તારી જીત એ મહારાજ. શું તમારું સમજી સ્વરૂપ? બસ લૂંટો, નજર લંબાય ત્યાં સુધી લૂંટો. પહેલા લૂંટો દિલ, પછી દિલદાર નહીં. અરે ફૂલ છૂટો, ફૂલ તો કોઈ ખુશ્બોદાર જોઈને જો. પૈસા નહીં પણ બુલબુલના પ્યાર ક્યારની લૂંટો મહારાજ. કામાક્ષી, આજનો આનંદ એ અધૂરો રહ્યો અને જલસો એ પૂરો થયો. જલસો એ પૂરો નથી થયો, પણ સમ્રાટ શ્રી હર્ષ એમનો નીતિનો ખજાનો એ પૂરો થયો. કોણ? માધવગુપ્ત? હા, માધવગુપ્ત. તમો અહીં શા માટે આવ્યા? એટલા જ માટે એટલા માટે કે આ કનોજની પ્રજા તે સર્વે વાતો કરે છે કે કામાક્ષી નામની વેશ્યાએ આ સમ્રાટ શ્રી હર્ષના બંને નેત્ર ફોડી નાખ્યા છે. એ જોવા માટે આવ્યું. કનોજની પ્રજા શું કરે છે? વાતો કરે. સારું કહેવાય ને, કામ ધંધા છોડીને વાતુએ ચડી ગયા. આનાથી બીજી કઈ પ્રગતિ? કેવી વાતો કરે છે?
બધાય મૂર્ખ છે. જાઓ જઈ અને એમને કહો કે હર્ષના બંને નેત્રો હજુ સલામત છે. કદાપી નહીં. જો તમારા નેત્ર સલામત હોય તો તમે ધર્મ તરફ નજર કરે, આવા નર્ક તરફ નહીં. તમારા નેત્ર સલામત નથી. જો સલામત હોય તો તમે ધર્મ તરફ નજર કરે, આવા નર્ક તરફ નહીં. હર્ષ તારા ધર્મના મળદા ઉપર ખાપણ નથી. નેત્ર છતાં એ દ્રષ્ટિ નથી, બુદ્ધિ છતાં ડાપણ નથી. હર્ષ બુદ્ધિ છતાં ડાપણ નથી. અમારી ધીરજ ઉપર બકવાસ કરતા જાઓ છો. શક્તિ તો નથી, ગગડાટ કરતા જાઓ છો. જાઓ એથી ચાલ્યા જાઓ. તમો મારી સામે શું જોઈ રહ્યા છો? મારો ભાઈ ધર્મની જયંતિ ઉજવી રહ્યો છે તે જોઉં છું. સાત સાગર પડી જનાર એક ખાબોચિયામાં કેમ ડૂબે છે તે જોઉં છું. વાહ! અનંત લાગે ચંદ્રને, સૂર્યને કદી લાગે નહીં. અરે મારતો બધું ત્યાગે, પણ નીતિ કદી ત્યાગે નહીં. તમો બધા શું કહેવા માંગો છો? ઈ કાંઈ સમજાતું જ નથી. બીજું નો સમજાય તો કાંઈ નહીં. એ બીજું સમજાય તો કાંઈ નહીં, પણ એટલું તો સમજતા શીખ કે જે ઘરના વડીલો અને વિધવાની સમક્ષ આવા કૃત્યો કરશે, એ ઘરની વિધવા વ્યભિચાર વિના બીજું શું શીખવાની હતી? કરો તમારા બાપના પોકાર થાય ત્યાં સુધી કરો. તમારા પોકારના પડઘા એ બધે પડશે સહી, પરંતુ પાણીમાં રહેલો પથ્થર એ કદાપી ગળશે. તો પછી પથ્થર જ રહો મહારાજ, પથ્થર જ રહો. કારણ કે પશુના અવતારમાં ભોગ તો મળશે સહી, પણ આ જિંદગી માનવ તણી એ ફરીથી મળશે નહીં. અહીંથી ચાલ્યા જાઓ. નહીં. જ્યાં જ્યાં થશે ધર્મનું ફરમાન, ત્યાં અમે બે હાથ જોડી રાખશું. માલિક માટે જીવનમાં દરકાર થોડી રાખશું. થશે જો અન્યાય તો તાર તોડી નાખશું. ભીખતા નહીં ભરાય તો અમારા પેટ ઈ અમે ફોડી નાખશું. આકાશમાંથી કદાચ બે તારોડિયા ખરે તો શું શું થયું? અને માલિક સામે આવા તુચ્છ ન કરે, ખોટી ગર્જના કરે તો શું થયું? શું થયું? આજનો અધૂરો રહેલો આનંદ એ કાલે પૂરો કરશું. ચાલો. ભાઈ ભાઈ, હવે તારી કમનસીબી આવતી જણાય છે. તું નથી બદલો, પણ આજથી તારા દિવસો તે બદલાશે. મારા
નાનો ભાઈને 100 રૂપિયા ભજનમાં બક્ષિસ આપે છે. મને વગડામાં એ ભૂલી પડી એને. મને વગડામાં ભૂલી પડી એને. મારા કોણ હે બતાવે એ ગોપી. આપે છે. માતા જસોદા